ભરૂચ જિલ્લા સમસ્ત ખારવા હાંસોટી તેમજ માછી સમાજ દ્વારા મંગળવારે જિલ્લા કલેક્ટરને શુક્લ તીર્થમાં 4 લોકોના ડૂબી જવાથી મોત અંગે આવેદન આપી રજૂઆત કરાઈ। શુક્લ તીર્થની યાત્રામાં ડૂબી જવાથી 4 લોકોના મોતમાં ન્યાય અને સહાય મામલે ગુજરાત માનવ અધિકાર આયોગમાં ઘા કરાયો હતો। માનવ અધિકાર પંચે જિલ્લા વહીવટીતંત્ર અને ભૂસ્તર વિભાગને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સીટની રચના કરી તપાસ શરૂ કરાઈ હતી, જેમાં સીટે આપેલો રિપોર્ટ ક્ષતિયુક્ત અને અધૂરો હોવાના આક્ષેપ સાથે આજે ભોગ બનનાર પરિવારો સાથે ખારવા, હાંસોટી અને માછી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। 4 લોકોના ભૂમાફિયાઓના ગેરકાયદે ખનનને કારણે ડૂબી જવાથી મોતને 11 મહિના થયા છે, તેમ છતાં દોષિતો સામે કાર્યવાહી થઈ નથી અને પીડિત પરિવારને યોગ્ય સહાય મળી નહીં હોવાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો। ભરૂચ જિલ્લાના 3 મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય અપાઈ હતી, જે અત્યંત ઓછી હોવાનો સૂર પણ વ્યક્ત કરાયો હતો। આજ દુબાયેલું વસ્તુ આ 3 વ્યક્તિ ડુબાયેલા છે, ત્યાં અમે બધા હાજર જ હતા। ત્યાં જે વ્યક્તિ ત્યાં ડુબાયા ત્યાં હજુ ખાડા ખોદતા જ હતા, ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે। એ જગ્યા તો છે જ નથી જ્યાં ડુબાયેલા ત્યાં આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે? ત્યાં ડુબાયેલા છે ત્યાં છતાં પણ ત્યાં ખાડા ખોદતા હતા। આજે તમે અહીંયા આગળ આવ્યા શું માંગ લઈને શું કહેશો? અમારે ખ્યાલ ન્યાય જોઈએ છે, અમારે એ સહાય જોઈએ છે। અમારું કોઈ છે નથી। મારે તો એકને એક દીકરો હતો, મારે એકને એક દીકરો જતો રહ્યો, મારું કોઈ છે જ નથી। આ ખોટું એક ખડંગવાળાએ લખેલું છે। વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે, મરી ગયા। એમની બેન ઠામ છું। એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા, એ લોકો બીજો ખારો બતાવે છે। એટલે આ લોકો કંઈ કરવા નહીં માંગતા, એ લોકો ઊંધું બોલે છે। તો અમને સહાય તો જોઈએ કે નહીં? અમારે કોઈ છે નથી, અમારે આ 2 દીકરીઓ છે। એ 2 દીકરીઓનું શું કરવાનું? અમારે એમનું કોઈ કમાવવાનું નથી રહ્યું, તો એમને શું કરવાનું ઘેરમાં? એ લોકો ત્યાં પધરાવા ગયા છે, આ સરાવા ગયા। એમની મમ્મી ડૂબી ગયેલી હતી, મરી ગયેલા, તો એમનું સરાટ કરવા ગયા છે। ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ, એમને કંઈ ખબર નહીં પડી। તો પેલા છોકરો ડૂબી ગયો, એ લોકો 3 જણા સાથે જ ગયા, એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં, એટલે લોકો અંદર ધસરી જ ગયા છે। રેતીના ખારા કરે તો જ ખારા પડે છે ને, એમને કોઈ ખારા પડતા હશે? આખી જિંદગીની સુકલટીટની જાત્રા છે, તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કઈથી આવી ગયા? તો એ લોકો બીજો ખારો બતાવે છે। ક્યાંથી બીજો ખારો આવી ગયો? આ લોકો ખાય સામે તો એ લોકો હજુ અમાર લાશો કરે તો એ લોકો હજુ ખારા ખોદે જ છે।